નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે। હંદવાડામાં નૌગામ સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવીને સેનાના જવાનોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા। આતંકવાદીઓ પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે। સેનાએ સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે। બીજી તરફ પૂંચ સેક્ટરમાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં એક પોલીસ જવાન શહીદ થયા હતા, જ્યારે એક સબ ઇન્સ્પેક્ટર ઘાયલ થયો છે। પૂંછમાં સચિવાલયની બની રહેલી નવી ઇમારત પર આતંકવાદીઓએ ગોળીબાર કરી દીધો હતો। પૂંછના અલ્લાપીર વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી। પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો। કેન્દ્ર સરકારે ઝાકિર નાઇક સામે લાલ આંખ કરી છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ઝાકિર નાઇક ધર્મની આડમાં છુપાઈ નહીં શકે। તેની ઉપર મૂકવામાં આવેલા તમામ આરોપોના જવાબ આપવા જ પડશે। ઝાકિરે કંઈ પણ ખોટું કર્યું હશે તો તેની સામે પગલાં લેવામાં આવશે। બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઝાકિર નાઇકની સંસ્થા દ્વારા આપવામાં આવેલા 50 લાખ રૂપિયાના મુદ્દે સરકારે કોઈ રાજકારણ કરવા માંગતું નથી। તેમણે ઉમેર્યું હતું કે સરકાર આ મામલે કોઈ માહિતી લીક કરી નથી। કેન્દ્ર સરકાર આ નાણાકીય સહાય અંગેની તપાસ કરી રહી છે। કિરણ રિજિજુએ ઉમેર્યું હતું કે ભારતમાં ચાલતી ગેરકાયદેસર નાણાકીય સહાય ઉપર કેન્દ્ર સરકાર બારીકાઈથી નજર રાખી રહી છે, તેમજ આવી સહાયને સરકાર રોકી પણ રહી છે। નવી દિલ્હીથી મુંબઈ વચ્ચેની મુસાફરીનો સમય હવે ઓછો થઈ શકે છે। ટેલગો ટ્રેનને દિલ્હી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 12 કલાકમાં જ પૂર્ણ કર્યું હતું। ટેલગો ટ્રેનનો દિલ્હી મુંબઈ વચ્ચેનો ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો। ટેલગો ટ્રેન સ્પેન દ્વારા તૈયાર કરવામાં આવી છે। આ ટ્રેન દ્વારા દિલ્હીથી મુંબઈની મુસાફરી રાજધાની એક્સપ્રેસ ટ્રેન કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ કરી શકાશે। ટેલગો ટ્રેનનો આ ફાઇનલ ટ્રાયલ રન હતો। ટેલગો ટ્રેન સાથે સંબંધિત અધિકારીઓ પણ ટેલગો ટ્રેનના ટ્રાયલને સંતોષજનક ગણાવ્યો હતો। કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પારીકર વડોદરાની મુલાકાતે હતો। વડોદરાના ઔદ્યોગિક સંગઠન દ્વારા આયોજિત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મનોહર પારીકર ઉપસ્થિત રહ્યા હતા। ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યમાં વિશિષ્ટ યોગદાન આપનારી સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગોને એવોર્ડ એનાયત થયા છે। આ વર્ષે પણ આવો જ એવોર્ડ વિતરણ કાર્યક્રમ રક્ષામંત્રી મનોહર પારીકરના હસ્તે યોજાયો હતો। આ કાર્યક્રમમાં 24 જેટલી સંસ્થાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્ટ્રીટ લાઇટમાં વપરાતી વીજળીનું યોગ્ય આયોજન કરીને વીજ બચત કરવાની સિદ્ધિ બદલ વડોદરા મહાનગરપાલિકાને એવોર્ડથી નવાજવામાં આવી હતી। એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત અને યુવક સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરાના સાંસદ રંજન ભટ્ટ, વડોદરાના મેયર તેમજ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માત્ર સારી ઇન્ડસ્ટ્રી કે આઉટસ્ટેન્ડિંગ એન્ટરપ્રેન્યોર નહીં, પણ સોશિયલ ડેવલપમેન્ટમાં પણ જેમને ઘણું સારું કામ કર્યું છે, એમના એફર્ટને રેકોગ્નાઇઝ કરીને આ એવોર્ડ આપવામાં આવે છે। સોમનાથ ટ્રસ્ટે સરકારની સુવર્ણ મૌદ્રીકરણ યોજના થકી આશરે 6 કિલોગ્રામ સોનું જમા કરાવવાનો નિર્ણય લીધો છે। વિવિધ મુદ્દા પર ચર્ચા માટે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ટ્રસ્ટીઓની બેઠક મળી હતી। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રાચીન વિરાસતના તીર્થસ્થાન અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવિત કરવા પર ભાર મૂક્યો હતો। બેઠકમાં સોમનાથને સમુદ્ર માર્ગથી જોડવાનો પણ નિર્ણય લેવાયો છે। ઉપરાંત પીપીપી ધોરણે સોમનાથમાં મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય પણ ટ્રસ્ટની બેઠકમાં લેવાયો છે। ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલની નાદુરસ્ત તબિયતને કારણે લાલકૃષ્ણ અડવાણીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી। નવનિયુક્ત ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ બેઠકમાં સામેલ થયા હતા। યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં ભક્તજનો દર્શનનો લાભ લઈ રહ્યા છે। ભાદરવી પૂર્ણિમાના મેળા માટે આવી રહેલા મોટી સંખ્યામાં ભક્તજનોની સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા બનાસકાંઠાના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। 16મી સપ્ટેમ્બરના શુક્રવાર સુધી યોજાનારા આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક છે। અંબાજી અને તેની આસપાસના વિસ્તારની સલામતી માટે 6 જિલ્લાની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરના માર્ગદર્શન
હેઠળ અંબાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં વોચ ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા અંબાજી મંદિરમાં તકેદારીના ભાગરૂપે તપાસ શરૂ કરવામાં આવી હતી. અંબાજીમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નીફર ડોગ તેમજ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભાદરવી પૂનમનો મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ગોઠવવામાં આવી છે. રાજસ્થાન બોર્ડરથી જે લગતા ચેકપોસ્ટ છે ત્યાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને યાત્રિકોને કોઈ તકલીફ નહીં થાય એના માટે રૂટની સુરક્ષા બાબતે પણ સ્નીફર ડોગ, BDDS અને SOGની કરી રહી છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.